વહેલી સવારના 8:30ની આજુબાજુ કૃષિ યુનિવર્સિટીના પ્રોફેસર શ્રી ગજર સાહેબનો ટેલિફોનિક મેસેજ મળેલો કે હાલ જે અમારી કૃષિ યુનિવર્સિટી છે તેમના લેબોરેટરી વિભાગના લેબુ વિસ્તારમાં કોઈ વન્યપ્રાણી દીપડો આંટાફેરા કરી રહ્યો છે. તો તાત્કાલિક ધોરણે આ બાબતે અમે મારા સિનિયર ઓફિસર શ્રી ડીસીએફ સાહેબ અક્ષય જોશી સાહેબનો સંપર્ક કરેલો અને તેમના માર્ગદર્શન મુજબ તાત્કાલિક સકરબાગ જૂના વેટનરી ઓફિસર શ્રી કડીવાર સાહેબને તથા અમારા ફોરેસ્ટની રેસ્ક્યુ ટીમને જાણ કરી સ્થળ પર પહોંચેલા અને સ્થળ પર પરિસ્થિતિ જોઈ અને તેમને પકડવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ અને ડૉક્ટર કડીવાર સાહેબ દ્વારા ટેન્ક્યુલાઇઝ કરી દીપડાને બેભાન કરી અને પકડવામાં આવે છે. હાલ તો દીપડો પહેલાં સૌપ્રથમ પકડ્યા બાદ સકરબાગ ઝૂમાં લઈ જવામાં આવશે. ત્યાં તેમની હેલ્થની ચકાસણી થશે. જો સંપૂર્ણ રીતે તંદુરસ્ત થશે તો તેમને જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવશે. ચાલુ રેસ્ક્યુ કામગીરીમાં નજરે જોતા 2 થી 3 વર્ષની ઉંમર હોય તેવું સ્પષ્ટ જાણવા મળેલ હતું.